સુરતના સેટેલાઇટ વિસ્તારમાં સ્પામાં આગનો કેસ, મિલકત માલિક અને બિલ્ડર અનિલ રૂંગાટાને પોલીસનું તેડું। ખ્યાતનામ બિલ્ડર અનિલ રૂંગટા પહોંચ્યા ઉમરા પોલીસ સ્ટેશન। છેલ્લા 3 વર્ષથી જૂના ભાડા કરારથી જીમ અને સ્પા ચાલતા હોવાનો ખુલાસો। માલિક બદલાયા છતાંય જૂના ભાડા કરારથી જીમ અને સ્પા ધમધમતા હોવાનો ખુલાસો। જીમ અને સ્પામાં આગ લાગતા ગુંગળામણથી 2 યુવતીઓના થયા હતા મોત। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા ધનરાજ બાગલે। ધનરાજ, આખી ઘટના શું બની હતી, શું કાર્યવાહી? જી બિલકુલ, મિલકત માલિકને બાબતે નોટિસ આપવામાં આવી હતી અને નોટિસના આધારે અત્યારે જવાબ લખવા માટે અનિલ રૂંગટા છે ઉમરા પોલીસ મથક ખાતે પહોંચ્યા છે। ત્યારે તેમનું નિવેદન લેવામાં આવી રહ્યું છે। જે પ્રમાણે આગની ઘટના ઘટી હતી ત્યારે આગની ઘટનાને લઈને 2 યુવતીના મોત થયા હતા। આ બાબતે તપાસના ધમધમાટ ઉમરા પોલીસે શરૂ કર્યા છે। ત્યારે જે મિલકત માલિક હતા અનિલ રૂંગટા, તેમને નોટિસ પાઠવવામાં આવી હતી હાજર થવા માટે અને આજે અનિલ રૂંગટા છે ઉમરા પોલીસ મથકે પહોંચ્યા હતા અને ત્યારબાદ તેમનું નિવેદન પણ લેવામાં આવ્યું। મહત્વની વાત છે કે 3 વર્ષથી માલિક બદલાઈ ગયા છે છતાં જૂના ભાડા કરારથી જીમ અને સ્પા ચાલતું હતું અને પેટા ભાડુઆત પણ રાખી લેવામાં આવ્યા હતા। ત્યારે આજે મિલકત માલિક અનિલ રૂંગટાનો જવાબ લેવામાં આવ્યો છે। જે ઘટના બની છે એના માટે જવાબદાર કોણ એ નક્કી કરવામાં આવશે। સુરતમાં 6 નવેમ્બરે રાતના સમયે સેટેલાઇટ વિસ્તારમાં આ રીતે ફોર્ચ્યુન મોલની અંદર અમૃત્યા સ્પામાં આગ લાગી હતી, જેમાં ગુંગળામણના કારણે 2 સિક્કિમની યુવતી હતી તેનું મોત થયું હતું। સમગ્ર બાબતે ઉમરા પોલીસ તપાસ કરી રહી છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ।